सावली के वाकानेर गांव की ये खबर है, जहां पर ग्राम सभा के दौरान हंगामा मच गया था और बड़ा विवाद खड़ा हो गया था। दरअसल महिला सरपंच, उसके पति और ग्रामजनों के बीच में तू-तू मैं हुई थी। विकास के कार्यों को लेकर ग्राम सभा में यह मुद्दा गरमाया था। महिला सरपंच के उग्र बर्ताव का आरोप ग्रामजनों की ओर से लगाया गया था। तब गाँव के लोगों में इस पूरे मामले के मद्देनजर रोष का माहौल फैला हुआ है। बैठक का वातावरण तंग बन गया था। कामकाज को लेकर जो सवाल उठाए गए थे, उसके बाद ये पूरा मामला गरमाया था और आगे बढ़ गया था। तब ग्राम सभा के दौरान अव्यवस्था के दृश्य नजर आए थे। ऐसे में आपको बता दें कि वाकानेर गांव की जो ग्राम सभा है वो चर्चा का विषय बन गई है और इसे लेकर पूरे गांव में तर्क वितर्क भी शुरू हो गए हैं। હું વાંકાનેર ગામનો જાગૃત નાગરિક છું અને આજે 5/6/2026ના રોજ ગ્રામસભા યોજાયેલી તેની અંદર હું મારા ગામના જે રજૂઆત કરવાની હોય તે અંગે હું ગ્રામસભામાં જોડાયેલો અને મારી સાથે બીજા 70 થી 80 લોકો પણ જોડાયેલા। ત્યારે મેં મારા ગામની અંદર જે વાંકાનેરમાં જે સ્થાનિક તલાવ આવેલું છે તેની અંદર ગટરનું ગંદુ પાણી અટેચ કરેલું હોય તે અંગે ટૂંક સમયની અંદર ચોમાસું આવતું હોય ને તે અંદર મેં રોગચાળો ફેલાય તો સતત જવાબદારી કોની હોય તેવી રજૂઆતો કરતા મહિલા સરપંચ ઉકસાઈ જાય અને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય ત્યાં જા, તારેથી જે થાય એ કરી લે અને મારી પર હાથ પણ ઉગાવેલો અને મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું। જો વાંકાનેર ગામની અંદર આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગ્રામસભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો, પછી ગ્રામસભા રાખવાની કોઈ मीनिंग જ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।